નમસ્તે મિત્રો, હું ખુમાણ અપર્ણાબેન આપનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી જ્યારે એજ્યુસફરના સથવારે મળ્યા છીએ ત્યારે વિશેષણના પ્રકારોની ચર્ચાને આગળ ધપાવતા પહેલાં વાત કરીએ આગળ પૂછેલા પ્રશ્નના જવાબની. પ્રશ્ન શું હતો? તો કે એ વિશેષણ કયું જે બીજા વિશેષણની અપેક્ષા રાખે છે? આ પ્રશ્નનો જવાબ આવશે સાપેક્ષ વિશેષણ. આપણે જ્યારે સાપેક્ષ વિશેષણની ચર્ચા કરી હતી ત્યારે વાત થઈ હતી કે એક વિશેષણ છે બીજા વિશેષણની અપેક્ષા રાખે છે, માટે તેનો જવાબ થશે સાપેક્ષ વિશેષણ. હવે આગળ વાત કરીએ વિશેષણના પ્રકાર અંતર્ગત. આગળ આપણે અર્થ પ્રમાણે વિશેષણના પ્રકાર અને તેના 4 પેટા પ્રકાર: ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ અને સાર્વનામિક વિશેષણ. આ 4 પ્રકાર અને તેના પણ પેટા પ્રકારની વિસ્તારથી આપણે ચર્ચા કરી છે. હવે અર્થ પ્રમાણે વિશેષણના પ્રકારની જેમ બીજો પ્રકાર આવે છે સ્વરૂપની રીતે વિશેષણના પ્રકાર. આજના વિડીયોની અંદર આપણે વિશેષણના પ્રકાર અંતર્ગત આમની ચર્ચા કરવાના છીએ. તો કે વિશેષણના પ્રકારમાં સ્વરૂપની રીતે વિશેષણના પ્રકાર અને તેનો પ્રથમ પેટા પ્રકાર છે વિકારી વિશેષણ અને બીજો પેટા પ્રકાર છે અવિકારી વિશેષણ. આ બંનેની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. વિકારી વિશેષણ એટલે શું? જે વિશેષણના રૂપમાં વિશેષ્યના લિંગ અને વચનના ફેરફારને કારણે વિકાર અર્થાત ફેરફાર આવે છે. વિકાર યાની કે ફેરફાર આવે છે તેને વિકારી વિશેષણ કહે છે. જે વિશેષણના રૂપમાં વિશેષ્યના મતલબ કે નામ, સર્વનામ, કોઈ વસ્તુ, વ્યક્તિ કોઈ પણ છે એ વિશેષ્ય છે. વિશેષ્યનો આપણને ખ્યાલ છે. તો કે જે વિશેષણના રૂપમાં વિશેષ્યના લિંગ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ અને વચન એના ફેરફારને કારણે જ્યારે વિશેષણમાં પણ ફેરફાર આવે છે, મતલબ કે વિકાર આવે છે, ત્યારે તેને વિકારી વિશેષણ કહેવાય છે. આપણે તેનું ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવે કે વિકારી વિશેષણ એટલે શું. લીલું ખેતર. હવે અહીંયા ખેતર એ નામ છે, એની વિશેષતા બતાવી છે લીલું. તો લીલું છે એ વિશેષણ છે. હવે વિકારી વિશેષણ કઈ રીતે બને છે? 2 ઉદાહરણો આગળ જોઈએ એટલે એની સાથે તમને સમજાશે. લીલી સાડી, લીલો વાંસ, અને લીલા છોડ. મિત્રો હવે અહીંયા જુઓ કે લીલું એક શબ્દ છે, વિશેષણ છે, પરંતુ અહીંયા છે એ વિકારી વિશેષણ તરીકે છે. પ્રથમ ઉદાહરણમાં શું કીધું કે લીલું ખેતર. ખેતર છે એને લીલું નપુંસકલિંગ શબ્દ આવે છે. બીજા ઉદાહરણમાં છે સાડી, જે સ્ત્રીલિંગ છે. તો એ વ્યાખ્યાની અંદર શું કહે છે કે વિશેષ્યના લિંગ અને વચનના જ્યારે ફેરફાર થાય છે એને કારણે વિશેષણમાં પણ જ્યારે વિકાર આવે અથવા તો ફેરફાર આવે છે તો એને વિકારી વિશેષણ કહેવાય છે. ખેતર હતું તો લીલું, સાડી તો લીલી, વાંસ તો કેવો કે લીલો વાંસ, છોડ તો કે લીલા છોડ. છોડ એને લીલો છોડ પણ કહેવાય, પણ અહીંયા આપણે બહુવચનમાં છોડ શબ્દ લીલા છોડ એમ કહી શકીએ છીએ.
અથવા તો લીલા છોડવા. તો અહીંયા જ્યારે વિશેષ્યના લિંગ અને વચનના ફેરફારને કારણે વિશેષણની અંદર જ્યારે ફેરફાર થાય છે એવા વિશેષણને વિકારી વિશેષણ કહેવામાં આવે છે. આ માત્ર એક જ વિશેષણ તમારી સામે એવું છે કે લીલું. હવે આવા ઘણા બધા વિકારી વિશેષણો છે જેની આપણે આ કોષ્ટકના માધ્યમથી માહિતી મેળવીએ. વિકારી વિશેષણ છે જો બહુવચન, એનું એ વિશેષણ સ્ત્રીલિંગમાં કઈ રીતે આવે, પુલ્લિંગમાં કઈ રીતે આવે અને નપુંસકલિંગમાં. ભોળા, પાછળ આપણે વિશેષ્ય લગાવીએ તો કે ભોળા માણસો, ભોળી સ્ત્રી, ભોળો પુરુષ, ભોળું બાળક. તો જ્યારે પાછળ લિંગ બદલે છે કે વચન બદલે છે તો એના આધારે વિશેષણમાં ફેરફાર થાય છે, એમાં વિકાર આવે છે. તો આ જે છે એ બધા વિકારી વિશેષણ કહેવાય છે. સારા, સારી, સારો, સારું. બહુવચનમાં શબ્દ હોય તો કેવા પ્રકારનું વિશેષણ આવે? સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે, નપુંસકલિંગ છે. તીખા, તીખી, તીખો, તીખું. નાના, નાની, નાના બાળકો કહી શકાય બહુવચનમાં. નાની છોકરી, નાનો છોકરો, નાનું બાળક. તો એ રીતે આ વિકારી વિશેષણો છે એ ફેરફાર પામે છે. હવે વાત કરીએ અવિકારી વિશેષણની. જેવી રીતે આપણે વિકારી વિશેષણની વ્યાખ્યા જોઈ છે એનાથી વિરુદ્ધ છે અવિકારી વિશેષણ. જુઓ એટલે ખ્યાલ આવશે. જે વિશેષણના રૂપમાં વિશેષ્યના લિંગ અને વચનને કારણે કોઈ ફેરફાર થતો નથી કે વિકાર આવતો નથી તેને અવિકારી વિશેષણ કહેવાય છે. જે વિશેષણના રૂપમાં વિશેષ્યના લિંગ અને વચનના ફેરફારને કારણે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી કે વિકાર આવતો નથી તેને અવિકારી વિશેષણ કહેવાય. આપણે આગળ વિકારી વિશેષણમાં શું જોયું હતું કે વિશેષ્યના લિંગ વચનના કારણે ફેરફાર થતો હતો, જ્યારે અવિકારીમાં એવું થતું નથી. ઉદાહરણો જોઈએ એટલે વ્યાખ્યા છે સ્પષ્ટ થશે. જંગલી ગાય, જંગલી ચિત્તો, જંગલી વરુ, જંગલી વાંદરા. અહીંયા સ્ત્રીલિંગ, પુલ્લિંગ, બહુવચન આ જે શબ્દો છે એ અલગ અલગ છે, લિંગ અને વચનમાં ફેરફાર છે, છતાં પણ એની સાથે વપરાયેલું જે જંગલી વિશેષણ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. માટે આવા જે વિશેષણ છે તેને અવિકારી વિશેષણ કહેવાય, મતલબ કે એમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન થતો નથી. આ એક વિશેષણની વાત થઈ. વિકારી વિશેષણના બીજા જોઈએ તો કે અવિકારી વિશેષણોનું યાદ છે કે પ્રામાણિક, પ્રામાણિક છોકરો, પ્રામાણિક છોકરી. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. પાછળ વિશેષ્ય બહુવચનમાં હોય, એક વચનમાં હોય, પુલ્લિંગ હોય કે સ્ત્રીલિંગ હોય, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. એવા એની સાથે વપરાયેલા વિશેષણમાં કોઈ પણ પ્રકારનો ફેર ન થાય ત્યારે તેને અવિકારી વિશેષણ કહેવાય છે. તો અહીંયા પ્રામાણિક, હોશિયાર, કઠોર, કઠણ, સુકુમાર, ચોરસ, સામાન્ય, સફેદ, ગુલાબી,
બારીક, સુંદર, વિશેષ વગેરે છે એ અવિકારી વિશેષણ છે. મિત્રો, અહીંયા તો માત્ર તમને યાદી સ્વરૂપે બહુ થોડા એવા વિશેષણની યાદી આપેલી છે. આવા ઘણા બધા વિશેષણો હોઈ શકે કે વિકારી પણ હોઈ શકે અને અવિકારી પણ હોઈ શકે. એ વાત આધાર રાખે છે આપણી સમજણ ઉપર અને વિશેષણ છે એ વાક્યની અંદર કયા સ્વરૂપે પ્રયોજાયેલું છે એના આધારે આપણે વિશેષણનો પ્રકાર નક્કી કરી શકીએ છીએ. મિત્રો, આ વાત થઈ છે સ્વરૂપની રીતે વિશેષણના પ્રકાર, વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણની. હવે આગળના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સ્થાન પ્રમાણે વિશેષણના પ્રકારની. પરંતુ આજના વિડીયોના અંતે તમારા માટે એક પ્રશ્ન છે કે કઠોર શબ્દ એ કયા પ્રકારનું વિશેષણ છે, વિકારી કે અવિકારી? મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપજો. તેનો જવાબ હું તમને આગળના વિડીયોમાં આપીશ. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.